જૂનાગઢમાં બિસ્માર રસ્તાને લઈને કોંગ્રેસનો વિરોધ 4 દિવસમાં 20,000થી વધુ નાગરિકોની લેવાશે સહી મોટી સંખ્યામાં લોકોને સાથે રાખી 15 ઓક્ટોબરે નાગરિકોની સહીવાળું આવેદન કમિશનરને અપાશે ગિરનાર પર્વત પર ગુરુ ગોરખનાથની મૂર્તિ તોડવાના મામલે લોક સાહિત્યકાર રાજભા ગઢવીનું નિવેદન કહ્યું ચોર ચોરી કરવા આવે અને મૂર્તિ તોડી નાખે તે ન ચલાવી લેવાય જવાબદાર સામે કાર્યવાહી કરવા કરી માંગ જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં હિમવર્ષા ભાદરવામાં વહેલી સવારે થઈ હિમવર્ષા ભાદરવામાં બરફથી ઢંકાયેલ પર્વતોના દ્રશ્યો આવ્યા સામે હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં ભૂલર મેરેથોન યોજાઈ ભૂલર બચાવો બોર્ડરમેન સાથે દોડો થીમ હેઠળ યોજાઈ મેરેથોન પર્યાવરણ અને યુવા રમતોને પ્રોત્સાહન આપવા માટે બીએસએફે કર્યું હતું આયોજન મહેસાણા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સથી ઉત્સાહનો માહોલ બિઝનેસમેન હરેશ કરમચંદાનીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સને આવકારી કહ્યું ખેડૂતોએ એગ્રીમેન્ટ બાય બેક બેઝડ ફાર્મિંગનો લાભ લેવો નડિયાદમાં શહેર કોંગ્રેસમાં પડ્યું ગાબડું માલધારી સમાજના આગેવાન રાજુ રબારી સહિત 50થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા ખેડા જિલ્લાના કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેસરીઓ ધારણ કર્યો પીએમ મોદી દ્વારા ખેડૂતોને 42,000 કરોડની હિતલક્ષી યોજનાઓની ભેટ અપાઈ વેજલપુરમાં કેન્દ્રીય બાગાયત પરીક્ષણ કેન્દ્ર ખાતે યોજાયો કાર્યક્રમ પંચમહાલના 500થી વધુ ખેડૂતોએ પીએમ મોદીને સાંભળ્યા પીએમ મોદી મહેસાણા દૂધસાગર ડેરીના 2 અત્યાધુનિક પ્લાન્ટનું કરી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અંદાજે 500 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બંને પ્રોજેક્ટ મહેસાણાની દૂધસાગર ડેરીની ક્ષમતામાં મોટો વધારો કરશે બનાસકાંઠામાં દાંતા બેઠક પર મેન્ડેટધારી ઉમેદવાર અમૃત પરમારની જીત 85માંથી 55 મત અમૃત પરમારને મળ્યા બળવો કરનાર દિલીપસિંહ બારડનો થયો પરાજય સરદાર પટેલની 150મી જન્મજયંતિ અંતર્ગત ભાજપ એકતા યાત્રા યોજશે ભાજપ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક યોજાશે બેઠકમાં જિલ્લા પ્રમુખો હાજર રહેવાનું કરાયું ફરમાન એકતા યાત્રાના સંયોજક જીતુ વાઘાણીનું નિવેદન સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંગે આપ્યું નિવેદન કહ્યું ભાજપ સંગઠનના નેતાઓ કાર્યકર્તાઓ જન સુધી સરદાર સાહેબનો મેસેજ પહોંચાડશે 8થી 18 નવેમ્બર સુધી તમામ લોકસભા બેઠકમાં પદયાત્રા યોજાશે વડોદરામાં ખરાબ રસ્તાઓ અંગે સતત મળી રહેલી ફરિયાદોને ધ્યાને લઈને મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી કમિશનરે કડક આદેશ આપતા કહ્યું દિવાળી પહેલા શહેરને ખાડામુક્ત બનાવવાનું છે જો તંત્ર સમયસર ન પહોંચી શકો તો ખાનગી કોન્ટ્રાક્ટરોને કામે લગાડો દાહોદમાં એપીએમસીની ચૂંટણીમાં બળવો કરનાર ઉમેદવારો સામે એક્શન ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના 3 સક્રિય હોદ્દેદારોને કરાયા સસ્પેન્ડ ભારતીય જનતા પાર્ટીએ ત્રણેયને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ રાજકોટના ગોડાઉનમાં સરકારી દવાઓ પલળી જવા મામલે કાર્યવાહી તપાસ બાદ વેરહાઉસના સ્ટોર મેનેજરને કરાયો સસ્પેન્ડ અન્ય 6 કર્મચારીઓની કરાઈ હકાલપટ્ટી સિવિલમાં દવાઓનો સ્ટોક ન હોવાની ફરિયાદ ઉઠતા શરૂ થઈ હતી તપાસ